રાજ્યમાં ચોમાસુ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે। મજબૂત અલ નીનોના કારણે વરસાદની સ્થિતિ સારી રહેવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ચોમાસું આગળ વધતા રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના વાવડ નથી, જેમાં હમણાં આગામી 1-2 દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે।